વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા સાંઈબાબાના મંદિર પાસે એમજીવીસીએલની બેદરકારી જોવા મળી છે। વીજ થાંભલાએ અકસ્માતને આમંત્રણ આપ્યું છે। જો આ વીજ થાંભલો તૂટી પડશે તો તેની સાથે ઉપરથી પસાર થતા જીવંત વીજ વાયરો પણ તૂટી પડવાની મોટી જાનહાની થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વડોદરા શહેરના મકરપુરા સાંઈબાબાના મંદિર પાસે જીઆઈડીસી તરફ જતા માર્ગ પર વીજ થાંભલાની હાલત ગંભીર થઈ છે, જેના કારણે લોકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। વિસ્તારના સ્થાનિક અક્ષયસિંહ જાદવે જણાવ્યું હતું કે મુખ્ય રસ્તો છે જ્યાં ઘણા બધા લોકોની અવરજવર રહેતી હોય છે, ત્યારે અહીંયા આવી થાંભલાની હાલત એટલી કથળેલી છે, જો કોઈ ગાડીનો સામાન્ય ધક્કો વાગે તો આ થાંભલો પડી જાય અને જાનહાનિ થાય, નુકસાન થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। રોડ પર અહીંયા કામગીરી ચાલી રહી છે, રોડને ખોદીને પહોળો કરવામાં આવી રહ્યો છે, તો શું તંત્રની નજર પડી નહીં હોય? આ માર્ગ ઉપર ગટર 1985ના વર્ષથી બનેલી છે। આ ગટરો ઉપરથી જે ભારદારી મશીનો ફેરવીને રસ્તો બનાવવામાં આવે છે, તેના કારણે પણ આ ગટરોને નુકસાન થઈ રહ્યું છે। ઉપરથી પાછો કોન્ટ્રાક્ટ જેને આપ્યો હતો એને નહીં, પાછા અન્ય કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને ડબલ મલાઈ ખાઈને ભ્રષ્ટાચાર આચરી કમાણી કરી રહ્યા હોવાના આક્ષેપ પણ કર્યા હતા।